જયમાં મંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છે. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને રામફળી માથે આવ્યા હતા. અહીંયા ક્યાંક બચ્ચા છે, જો લગભગ એક અહીંયા છે અને બે માળા ગીરા છે અને કેમ જેવું છે તો અહીંયા છે. હું ઝૂમ કરીને બતાવી શકું છું. એક અહીંયા છે, એક અહીંયા ને એક ઓલા પણ. મેં કદાચ નવરા હતા આવી છે બગદાણા. લગભગ 75 કિલોમીટર આગળ છે. આપણે બગદાણા જવાનું છે. રિક્ષા ઘરની છે, બધા મામા, હું, મારા ઘરના બધા સભ્યો, મમ્મી પપ્પા બેન. તો અમે આવ્યા હતા ગામ પર પાકલ ટ્રાય કરીએ તો ઉપર છે ને તો ઉપર ને ઉપર ઇન્ટ્રો દઈ દીધો. કાંઈ વાંધો નહીં, નાસ્તો કરી લે. નાસ્તો કરીને જવાનું છે રિક્ષા એ બાય. હાલો હાલો, જવાનું છે આપણે બગદાણા. રિક્ષા દોરી મારી છે. ચાલો આપણે પણ બેસી જઈએ હવે અંદર. એટલે આપણે ક્યાં બેસવાનું છે? રિક્ષાનું આજે આવે ને એનો બોલ પડી ગયો છે, ઢીલો હોય છે ખબર નહીં, પડી ગયો છે. તો હવે કાઢવાનું થાય નક્કી. જો કાંઈ વાંધો નહીં. હાલો હવે રિક્ષામાં છોટી દે. પાછા હતા એમના જીવબેન તો સુઈ જાય. જીવબેન તડકો આવે તો મિત્રો અત્યારે પૂગી ગયા છું અમે જેસર ગામ. તમે જોઈ શકતા છો મુકાભાઈ પાણી પીવે છે. નાઈસ. પિતામાં જ્યાં બધા ઉભા છે તો તમે જોઈ શકતા છો. હાઈવે રોડ ઉપર છીએ અત્યારે અને પાણી પીવા બધા ઉભા. પપ્પા સીતારામ. પપ્પા ઠંડુ પાણી લાગે તો ઠંડુ પાણી છે. ટાઈગર આવે છે. હા, તો અહીંયા પાણી બનાવે છે. એ કારીમાં અમારા બા છે. બાપા સીતારામ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા ધામ. અને આજે પૂનમ છે એટલે પબ્લિક પણ ઘણું બધું હોય છે. મામા મારા પપ્પા વાય છે. બાકીના બધા રિક્ષામાં પાર્કિંગ કરવા ગયા હતા ને તે બધા આગળ વ્યાઈ ગયા છે. આપણે આગળ જઈએ. ચા પાણી પી લીધા બધા. ચા પીધી.
મામાની ક્યાં ગયા? જીલુબેન ની ચા પીવે છે ત્યારે. કાંઈ વાંધો નહીં, આપણે દર્શન કરી આવીએ. ઉપર તો ફોન અલાઉડ નથી લગભગ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન થઈ ગયા છે બાપા સીતારામના. તમે જોઈ લીધા છે. ગરદી બહુ જ હતી ને ગરમી પણ એવી છે. મામા કેમ છે? ગરમી કેમ છે? પબ્લિક કેવું છે? પબ્લિક નો માહોલ છે કાંઈ ન ઘટે. આજ પાછી પૂનમ છે ને એટલે પબ્લિક વધુ માત્રામાં હોય. જોઈ શકતા હોય જઈએ છીએ જોઈ શકતા હોય દેવકાબેન વાંગે જેમ નથી ખાવું પાછળ કાંઈ ઘટે જ નહીં ભાઈ. ઓય પગ કેવા ગરમ લાગે યાર, બહુ ગરમ લાગે. લાદી છે ને બપોરનો 12 ઉપર થઈ ગયું. ક્યાં છે મમ્મી? મમ્મી ને ક્યાં છે? ક્યાં છે? ઉભા થાવ નહીં હવે. હજી તો બેઠા છે અહીંયા. જો અહીંથી ઉભા છે. પગ ભણો બહુ છે ગરમ છે. મંદિર તમે જોઈ શકતા છો. બાપા સીતારામ નું નામ લઈને આપણે આગળ જઈએ હવે. મિત્રો આ છે ગામની પ્રસાદી લેવાનું. પછી બગડ નદી. બગડ નદીનો માહોલ તો કઈ ખાસ છે નહીં. બધું અત્યારે કચરો ને એવું બધું આવી ગયું છે. બધા ત્યાં આટા મારે છે. મંદિર છે આપણે આમ જઈએ અત્યારે. સીતા મામા કેમ જાય? સીતા મામા આગળ જાય છે. ચલો ત્યાં જ જઈએ આપણે પણ. અંશુ ને મારા પપ્પા લગભગ વાહે છે. બાકી નથી ખબર વાહે છે લગભગ. ચપ્પલ કાઢી નાખી. બૂટ ચપ્પલ અહીંયા ઉતારો. શું લેવું છે? શું લેવું છે? શું લેવું છે? હાલો આ સારું છે. આવું કાંક લઈ જાવ. બતાવો. હા આ લઈ જાઓ. આ લે તો આગળ કલર આ લે તો મોટર ને આખી સારું હતા. એ સારું લાગે લઈ લે ને. જીવીબેન માટે આ ફાઇનલ કર્યું છે આપણે. જીવીબેન ખુશ છે. મારો દીકરો હજુ હાલો રેડી. પડી આવી ગયો મામા. હાલો આવી ગયો મારો દીકરો. રૂબેરો અહીંયા તો આ જીવીબેન માટે લીધું છે. લાઈટ પણ થઈ અમારે. હાલો આવ્યો જીવીબેન. હેલો જીવીબેન. ગરમ છે.
ગલમ હે તો મિત્રો હવે જવાનું છે ઘરે. કેટલા વાગ્યા ટાઈમ બતાય 3:30 વાગી ગયા. હવે જઈ ઘરે. ગરમી બહુ એટલે બહુ જો ફેરવી નાખી એમ નહીં. ગરમી કેવી છે? ગરમી બહુ એટલે બહુ જ છે. મમ્મી ગરમી કેવી છે? મમ્મી ગરમી કેવી છે? પૂનમ હોય એટલે ગરમી તો હોય જ ને. પબ્લિક કેવું હોય. જીવીબેન તમારે ઘરે આવવાનું છે? મામા પાણી થાવ ઘડીક છે. ચાલો હવે આવી ઘરે. પાણી તરસ લાગી છે અમે પેલું પાણી સારું જો. પાણી તરસ લાગી છે ને પાણી પીવાતું ગરમ પાણી રિક્ષામાં પાણી ગરમ થઈ ગયું હતું. તડકો આવો છે ને તો પાણી અહીંયા છે ને ઉભી રાખી. એ મંગુ બેન શંકુ બેન પરબારું ડાયરેક્ટ પરબારું જય મંગલમાં પીજો ને કરાય નહીં મળે હવે. મારે કોઈ પાણી પીવું છે. તો ફાઇનલી મિત્રો પૂગી જા ઘરે. વાર પૂગી ગયું છે રેડી કારણ કે હું ખોઈ ગયો તો રિક્ષામાં. એ જીલુબેન બરફ થઈ ગઈ. જીલુબેન અંબે હોઈ ગયા હતા મામો ભાણથી. અરે હોઈ ગયા હતા ને રિક્ષામાં હોઈ ગયા હતા ને. તું ખોટું બોલે. મારું હું આગળ રાજો શું થાય. થાકડો કેવો લાગ્યો? બહુ નથી લાગ્યો. મને બહુ થાક લાગી ગયો. પૂજે જવું છે તારે. સવારે એડિટિંગ કરી નિરા હતી. હંસભાઈ અમારે 2 દડો લીધો છે. The next morning. તો નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો. કાલે તો થાકી જતા ને એટલે બ્લોગ શૂટ નતો ગયો. થાકી જતા સુઈ જતો અમારું પૂરું થઈ ગયું. થાવ બધા સુઈ ગયા હતા જેમ કે પણ પછી થાકી ગયા સુઈ ગયા હતા. એમાં બ્લોગ પૂરો નતો ગયો. અત્યારે મામા જવાના છે. મામા ભાગવું છે ને હવે? હા મામા ભાગવું છે હવે. છેલ્લા વેલા પેકિંગ થઈ ગયા છે. શરદી બેન ને જઈને જાઓ. એક વાર તારે રોકાવું જવું છે? રોકાવું નથી એમને જવું છે ભાઈ. તો બધા જાય છે. અંશભાઈ તમારે રોકાવું જ જવું છે? હે ભણવા કોણ જાય? હા છો ભણવા કોણ જાય? જી રમ્યા છે. તો કાંઈ વાંધો નહીં. તમને આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઈક કરી નાખજો અને મસ્ત મજાની કમેન્ટ મારી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.